હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર FEE સબ્જેક્ટ આપતો તો કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર, જેમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને બ્લોક આવેલો છે, બેકલોગ આવેલો છે, તો એ વિદ્યાર્થી મિત્રોની રીમિડિયલ એક્ઝામ છે। તે રીમિડિયલ એક્ઝામ માટે મેં ઓલરેડી આઈએમપી ના વિડિયો બનાવેલો છે, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એક રિક્વેસ્ટ હતી કે સર સુપર 30 ક્વેશ્ચન એવા કંઈક આપો કે જે અમે તૈયારી કરી શકીએ અને પાસ થઈ જઈએ અને અમારો આ બ્લોક છે, બેકલોગ છે, આખો નીકળી જાય। તો વિદ્યાર્થી મિત્રો એના માટે સુપર 30 ક્વેશ્ચન આપણે બનાવેલા છે। આ સુપર 30 ક્વેશ્ચન કરીને જશો, આટલા ક્વેશ્ચન કરી લો એટલે ઈઝી તમે પાસ થઈ જશો। બીજું ખાસ જાણકારી માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આપણો ઓલરેડી કોર્સ પરચેસ કરેલો જ હશે, પણ જે વિદ્યાર્થી મિત્રોએ કોર્સ પરચેસ નથી કરેલો એ વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ કરીને એમાં ડિસ્ક્રિપ્શન દરેક વસ્તુ મૂકેલી છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાંથી તૈયારી સ્ટાર્ટ કરી લેશો। પ્લસ જોડે જોડે આપણા WhatsApp પર હજી સુધી તમે જોઈન ના હો તો ફટાફટ જોઈન થઈ જશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે। અને આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, FEE નો મતલબ છે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, જેનો સબ્જેક્ટ કોડ છે 43000018। ઓકે, FEE જે 30 ક્વેશ્ચન હું અહીંયા આપું છું, 30 ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે, એક પણ ક્વેશ્ચન લેફ્ટ ના થવો જોઈએ, એ ખાસ ધ્યાન રાખીશું। ઓકે, તો અહીંયા ખાસ આપણે જોઈ લઈએ એક્ટિવ કમ્પોનન્ટ્સ અને પેસિવ કમ્પોનન્ટ, ઉદાહરણ સાથે વ્યાખ્યા પણ પૂછી શકે છે અને તમને પૂછી શકે છે। અહીંયા હું ફરીથી કહું છું, પાસ થવાનો મતલબ છે 23+ ની ગેરંટી, 23+ ની ગેરંટી। નસીબ તમારું 40 થી 50 માર્ક્સનું પેપર બને અથવા આખું પેપર આવી જાય, પણ મારી ગેરંટી 23+ ની છે। ડોન્ટ વરી, 23+ ઉપર આવવાના છે, ફાઇનલ છે, એ તમને અનુભવ થઈ પણ ગયેલો છે। ડોન્ટ વરી કે આપણે આઈએમપી માંથી કેટલું પૂછાતું હોય છે। પછી સાઇન વેવ, સ્ક્વેર વેવ, ટ્રાયંગલ વેવ, સોતુત વેવ દોરવાના પૂછી શકે છે। ઓમનો નિયમ લખી સમજાવો, ઓમ વિશે પૂછી શકે છે। અવરોધને અસર કરતા પરિબળો, મોસ્ટ આઈએમપી। પછી આ ચેપ્ટર નંબર 1 ના જો, ચેપ્ટર નંબર 1 ના છે ભાઈ, ચેપ્ટર નંબર 1 ના મોસ્ટ આઈએમપી છે। એના પછી શ્રેણી અને સમાંતર પરિપથની સરખામણી કરો, રેઝિસ્ટન્સ માટે શ્રેણી અને સમાંતર, કેપેસિટર ફિઝિક્સમાં શીખી ગયા, શ્રેણી સમાંતર એ જ ટાઈપનું આ તમને એક્ઝામ્પલ પૂછી શકે છે, આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાશે। સિરીઝ અને શ્રેણી આના બધાના વિડિયો બનાવેલા છે, મટીરીયલ પણ મૂકેલું છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, બધી જ લિંકો છે, એ જોઈ લેશો એકવાર। તો ચેપ્ટર નંબર 1 માં આટલા ક્વેશ્ચન કરીને જાઓ એટલે ચેપ્ટર નંબર 1 કવર થઈ જશે વિદ્યાર્થી મિત્રો, ક્લિયર। ચલો ચેપ્ટર નંબર 2, તો ચેપ્ટર નંબર 2 ની અંદર વાત કરીએ, જે ટ્રાન્ઝિસ્ટર વાળું ચેપ્ટર હતું, ચેપ્ટર નંબર 2 છે, એની અંદર એન ટાઈપ સેમિકન્ડક્ટર, પી ટાઈપ સેમિકન્ડક્ટર છે, સોરી ચેપ્ટર નંબર 2 પીએન જંક્શન ડાયોડ છે, માય મિસ્ટેક। તો એની અંદર બીજો છે એક્સપ્લેન વીઆઈ કેરેક્ટરિસ્ટિક, પીએન જંક્શન મોસ્ટ આઈએમપી છે। રેક્ટિફાયર એટલે શું? રેક્ટિફાયર 100% ક્વેશ્ચન પૂછાવાનો છે, 100% છપાઈ ગયો, સમજી લો, એક્ઝામમાં છપાઈ ગયો 100% રેક્ટિફાયર। કોઈ પણ એક રેક્ટિફાયર પૂછાશે। બે ટાઈપના રેક્ટિફાયર છે, હાફ વેવ, ફૂલ વેવ। હાફ વેવ ની અંદર બે ડાયોડ છે, ફૂલ વેવમાં હાફ વેવમાં એક જ પ્રકાર છે, ફૂલ વેવમાં બે પ્રકાર છે, 2 ડાયોડ અને 4 ડાયોડ। કોઈ પણ એક પૂછાશે, એ મારી ગેરંટી 100% પેપરમાં છપાયેલો છે, સમજી લો। ઓકે, એના પછી હાફ વેવ રેક્ટિફાયર સમજાવો, ફૂલ વેવ બે ટાઈપનો પૂછી શકે છે। રેક્ટિફાયરમાં ફિલ્ટરની જરૂરિયાત કેમ છે, પ્રકાર લખી સમજાવો, આ પણ 110% હશે ને હશે। પછી એલઈડી અને ફોટોડાયોડનું બંધારણ, કાર્ય સમજાવો અથવા ડિફરન્ટ પૂછી શકે છે। એલઈડી અને લેઝર ડાયોડ વચ્ચેનો તફાવત આપો અને અથવા સરખામણી કરો, મોસ્ટ આઈએમપી છે। હાફ વેવ અને ફૂલ વેવની સરખામણી પૂછી શકે છે। તો ચેપ્ટર નંબર 2 માં આટલા ક્વેશ્ચન કરવાના છે, આટલું કરશો એટલે આખું ચેપ્ટર નંબર 2 કવર થઈ જશે અને પાસ થવા જેટલા માર્ક્સ એમાંથી મળી જશે। 20 માર્ક્સનું ચેપ્ટર છે, આઈ થિંક એમાંથી 14 થી 16 માર્ક્સનું આમાંથી ક્વેશ્ચન આવી જશે, પૂરેપૂરા પણ આવી શકે છે, પણ 14 માર્ક્સની આસપાસ આવી જશે, ક્લિયર। ઓકે, તો આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 માટે, ક્લિયર। હવે ચેપ્ટર નંબર 3 એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર, તો ચેપ્ટર નંબર 3 માટેની ખાસ વાત કરી લઈએ। તો ટ્રાન્ઝિસ્ટરના 3 કન્ફિગ્યુરેશન, CE, CB અને CC, કોમન બેઝ, કોમન કલેક્ટર અને કોમન એમીટર। ઓકે, ક્લિયર। એના પછી વાત કરીએ એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય સમજાવો, પછી ટ્રાન્ઝિસ્ટરને એમ્પ્લીફાયર તરીકે સમજાવો, મોસ્ટ આઈએમપી છે। ટ્રાન્ઝિસ્ટરના 3 કન્ફિગ્યુરેશનની સરખામણી કરો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટરના ઇનપુટ અને લાક્ષણિકતાઓ દોરો। ટ્રાન્ઝિસ્ટરના બાયસિંગની જરૂરિયાત કેમ છે, એ ક્વેશ્ચન પૂછી શકે છે। ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ તરીકે, ઓકે, આ બધાના જ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર આપણા પીડીએફ, આપણા કોર્સની અંદર છે, ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં છે, તો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને પણ તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, ક્લિયર। ઓકે, તો ચેપ્ટર નંબર 3 માં આટલા જ ક્વેશ્ચન કરવાના છે। ઓકે, એટલે આખું લગભગ આમાં
કવર થઈ જશે એનપીએન પીએનપી ખાસ કરી લેજો ઓકે ચલો ચેપ્ટર નંબર 4 ની અંદર વાત કરી દઈએ તો હાર્ડવેર વાળું જે છે આઈસી और એમાં ફાઈબર ઓપ્ટિકલ કેબલ પૂછાવાનો 110% ફાઈબર ઓપ્ટિકલ કેબલ 100% હશે રચના દોરવાની ફાયદા ગેરફાયદા પૂછી શકે છે ટ્વિસ્ટેડ પેર કેબલ અને કોએક્સલની સરખામણી અથવા આકૃતિ દોરી સમજાવવાનું પૂછી શકે RJ45 કનેક્ટર પછી TNC BNC કનેક્ટર આવ્યું જો TNC અને BNC કનેક્ટર પછી એક્સપ્લેન ધ TTL ના ફાયદા ગેરફાયદા RTL ના ફાયદા ગેરફાયદા ઓપ્ટિકલ ફાઈબર ના ફાયદા ગેરફાયદા ઓકે એટલે આટલા અને IC ના ફાયદા ગેરફાયદા આટલા ક્વેશ્ચન કરી લો એટલે ચેપ્ટર નંબર 4 તમારું કવર થઈ જશે FOEE ની અંદર ઓકે ક્લિયર એના પછી નેક્સ્ટ તમારો જે છે લાસ્ટ ચેપ્ટર ઈ વેસ્ટ વાળું ચેપ્ટર નંબર 5 જે છે એમાં વેસ્ટના જુદા જુદા પ્રકાર ઈ વેસ્ટ નો નાશ કરવા માટેની પદ્ધતિ કઈ કઈ છે ઈ વેસ્ટ નું રિસાયકલિંગ સમજાવો અને ઈ વેસ્ટ ઘટાડવાના 4 કોઈ પણ ઉપયોગ લખી કોઈ પણ એક સમજાવો તો આટલા ક્વેશ્ચન FOEE માટે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ માં પાસ થવું છે આટલા ક્વેશ્ચન કરીને જાઓ મારી ગેરંટી છે પેપરમાં આમાંથી આવી જ જશે 23+ ઉપરના માર્ક્સ આવશે ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ બધી તૈયારી સ્ટાર્ટ કરી લેશો હવે કોઈ પણ વસ્તુ બાકી નથી બસ તૈયારી તમારી બાકી ના હોવી જોઈએ એક ખાસ ધ્યાન રાખવાનું છે વાંચવું છે ક્વેશ્ચન ક્યાંથી રીડ કરવો છે એના માટે પણ કોર્સ બનાવેલો છે એમાં મૂકેલું છે વિડિયોઝ બનાવી દીધા છે દરેક વસ્તુ અપલોડ છે તો ફટાફટ રાહ જોવાની નથી અને સ્ટાર્ટ કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો તો આશા રાખું છું આ વિડિયો તમારા માટે અને તમારા ફ્રેન્ડ્સને પણ ઉપયોગી થાય એના માટે તમારે શેર કરવાનો છે વધુમાં વધુ શેર કરશો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને આવા જ નવા ઉપયોગી વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત